નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના અમરાઈવાડી ન્યૂ કોટન માર્ગથી અનુપમ સિનેમા માર્ગ પર આશિયાના ગેટ સામે એસટી બસે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત થતાં અનુપમ સિનેમાથી સુખરામનગર સુધી 2 કિલોમીટર સુધીના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. કપડવંજથી મોરબી જતી એસટી બસે બહેરામપુરામાં રહેતા અને નૃત્ય કલાકાર અને બેટરીના કારીગર એવા 28 વર્ષના યુવક નાગજી ઠાકોરને અડફેટે લેતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ એચ ડિવિઝનના પીઆઈ અને આઈ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ અશોક પટેલે આવીને મૃતકના શબને પીએમ માટે મોકલી આપી એસટી બસને સાઇડ પર મુકાવી લાંબા ટ્રાફિક જામને ખુલ્લો મુકાવ્યો હતો. જ્યારે આ એક્ટિવા પર જઈ રહેલા અન્ય યુવકનો આબાદ બચાવ થયો હતો. આ જોઈને રસ્તા પર જતા વાહન ચાલકોના શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયા હતા. એક્ટિવાની સામે રિક્ષા ચાલકે ડાબી સાઈડ કાપવા જતા એક્ટિવા પર જઈ રહેલા બંને યુવાનો એક ડાબી તરફ પટકાયો. તે યુવક નાગજી ઠાકોર મોતને ભેટ્યો, જ્યારે તેની સાથેના વ્યક્તિનો આબાદ બચાવ થવા પામ્યો હતો. મરનાર નાગજી ઠાકોરની પત્ની ગર્ભવતી હોવાની વાત બહાર આવી છે. આજે બપોરે 2:30 વાગ્યાના અરસામાં સુખરામનગરથી અનુપમ જતા રોડ ઉપર એક સુઝુકી વર્ગમેન ટુ વ્હીલરના ચાલકને એસટી બસ સાથે અકસ્માત થતાં એસટી બસના પાછળના ભાગે ટુ વ્હીલર ચાલકને દ્વારા બનાવવાળી જગ્યા ઉપર મોત નીપજેલ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. હાલ ટ્રાફિક ચાલુ છે. શું પ્રાથમિક વિગતો મળી છે મરનારની? મરનાર નાગજીભાઈ ઠાકોર બહેરામપુરાના રહેવાસી છે અને કોઈ નોકરી કરતા હતા, તો તેમના નોકરીવાળી જગ્યાએ જતા હતા દરમિયાનમાં અકસ્માત થયો. એક્ટિવા પર 2 જણા હતા. એક્ટિવા ઉપર 2 જણા હતા અને જે ટુ વ્હીલર છે એના ઉપર 2 જણા હતા. એકનો બચાવ થયો. એકનો બચાવ થયો.